વરસાદ આવે તો સારું છે, નહીં તો જો આવી ગયો તો આ ખાડાનગરોની હાલત શું થશે? ભાવનગર નામ મહાનગરનું, પરંતુ હાલત જાણે કે ગામડાની। ચોમાસાના પહેલા જ વરસાદે ભાવનગર પાલિકાના વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી। માત્ર 1.5 ઇંચ વરસાદ શહેરના અનેક વિસ્તારો રસ્તાઓ પર વિશાળ ખાડાઓ ભૂવા પડી ગયા છે। રોડ, ડ્રેનેજ, પાણીની લાઈનો કામ બાદ થયેલી બેદરકારી હવે લોકો માટે માથાનો દુખાવો બની છે। ત્યારે શું થઈ રહ્યું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। આ દ્રશ્યો ભાવનગર શહેરના, જ્યાં મહાનગરપાલિકાના વિકાસ કાર્યોની વાસ્તવિકતા હવે રસ્તાઓ પર દેખાઈ રહી છે। જાહેર માર્ગ હોય કે રહેણાંક સોસાયટીના રસ્તા, ઠેર ઠેર પડેલા વિશાળ ખાડા અને ભૂવા તંત્રની બેદરકારીની સાક્ષી પૂરી રહ્યા છે। અત્યારે આ પહેલા જ વરસાદમાં અત્યારના એટલી બધી આ કામગીરી મહાનગરપાલિકાએ જે તે એજન્સીને આપી છે। અત્યારે એ એટલી કામગીરી નબળી છે ને કે જે અત્યારે એ લોકો માટી પૂરીને ગયા છે, તો અત્યારના એ ભૂવા એટલા બધા પડી ગયા છે। સમજો કે અમારા શનિ જોત ફ્લેટ જ છે, ત્યાં આગળ આવીને તમે જો કાલે ઝાડ પડી ગયું હતું તો કેટલા મોટા મોટા ભૂવા પડી ગયા। 5 તો ટ્રેક્ટર બોલાવ્યા અને પછી એના ત્યાં પુરાણ કર્યું, આવીને તમે એનો સર્વે કરાવો। અને જે તે બધી જગ્યાએ સમજો કે આજે રૂપાણી છે, વિક્ટોરિયા પાર્ક છે, જ્યાં ત્યાં કેટલા બધા ઝાડવા પડી ગયા છે। ચોમાસાના પ્રથમ જ વરસાદમાં માત્ર 1.5 ઇંચ વરસાદ વરસ્યો અને શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ધસી પડ્યા છે। કાળિયાબીડ, ભરતનગર, સુભાષનગર અને શહેર ફરતી સડક સહિતના વિસ્તારોમાં જ્યાં તાજેતરમાં રોડ, ડ્રેનેજ અને પાણીની લાઈનો અપગ્રેડ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી, ત્યાં સૌથી વધુ સમસ્યા સામે આવી છે। કે ભાવનગર મહાનગરપાલિકા વિકાસ તો કરે જ છે, કરવો જ જોઈએ, પણ સાથે સાથે જે વિકાસ નળની લાઈન, ગટર લાઈન, ગેસ લાઈન, કેબલ, નવો અત્યારે કેબલની લાઈન નાખે છે, તો એ કામગીરી કર્યા પછી જે પુરાણ કરવું જોઈએ એ વ્યવસ્થિત થતું નથી અને સુપરવાઇઝર પાસે વ્યવસ્થિત પુરાણ કરાવવું એમની જવાબદારીમાં આવે છે। અમે અત્યારે એવી આશા રાખીએ છીએ મહાનગરપાલિકા પાસેથી, અને ભૂતકાળમાં ઘણા એવા બનાવો બની ગયા છે કે એનાથી જાનહાનિ થઈ છે, ઘણા બાળકો તે મૃત્યુ પામ્યા છે। સ્થાનિકોના આક્ષેપ છે કે કામ પૂર્ણ થયા બાદ ખોદકામ કરેલી જમીન યોગ્ય રીતે સમથળ કરવામાં આવી નહોતી। એજન્સીઓએ માત્ર ઔપચારિકતા પૂરતી કામગીરી કરી અને અધિકારીઓએ પણ યોગ્ય દેખરેખ નથી રાખી। પરિણામે વરસાદી પાણી પડતા જ જમીન બેસી ગઈ અને રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા। એક તરફ શહેરમાં વિકાસના નામે કરોડો રૂપિયાના કામ થઈ રહ્યા છે, તો બીજી તરફ આ જ કામોની ગુણવત્તા અંગે હવે ગંભીર સવાલો ઊભા થયા છે, કારણ કે જ્યાં વિકાસના દાવા થાય છે ત્યાં લોકો આજે પણ જોખમી રસ્તાઓ પર અવરજવર કરવા મજબૂર બન્યા છે। કામ કરતી વખતે જે ધ્યાન રાખવું જોઈએ, જે સરખું કરવું જોઈએ, એમાં મહાનગરપાલિકાએ થોડું ધ્યાન રાખવું પડે કે જેમાં બેદરકારીને લીધે રોડ જલ્દી તૂટી જાય છે કે ખાડા પડી જાય છે। વરસાદ પહેલા આવ્યો, હવે અહીંયા અમે જોયું કેટલા બધા ખાડા પડી ગયા, કેમ કે માટી સરખી પૂરી નહોતી। અહીંયા હમણાં જ રોડ બન્યો પણ એમાં બી ખાડા પડી ગયા, તો એ મહાનગરપાલિકાએ ધ્યાન રાખવું જોઈએ। જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે, અગર કામ પૂરું થયા પછી જો જલ્દી ખાડા પડી જાય છે તો એજન્સી ઉપર એક્શન લેવી જોઈએ મહાનગરપાલિકાએ। સ્થાનિકોનું કહેવું છે કે જો ખોદકામ બાદ યોગ્ય રીતે માટી દબાવીને રસ્તાનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું હોત તો આવી સ્થિતિ ન સર્જાઈ હોત। વિકાસનો વિરોધ નથી, પરંતુ કામગીરીમાં જવાબદારી અને ગુણવત્તા હોવી જરૂરી છે। આ મુદ્દે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્પષ્ટતા કરતા જણાવ્યું કે શહેરના અનેક વિસ્તારોમાં જેડકો દ્વારા લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી, જેના કારણે આવી સ્થિતિ સર્જાઈ। સાથે સંબંધિત એજન્સીઓને તાત્કાલિક ખાડાઓનું સમારકામ કરવા માટે પણ સૂચન કરાયું છે। જે જેડકો દ્વારા પાઇપલાઇનની કામગીરી ચાલતી હતી એ હજી હમણાં થોડાક સમય પહેલા જ પૂર્ણ થઈ છે, એટલે એ લોકોનું કામ અત્યારે એજન્સીને અમે બોલાવી અને સૂચના આપી છે કે જ્યાં જ્યાં અત્યારે આવો બનાવ બન્યો છે ત્યાં તાત્કાલિક ધોરણે આપણે ભરતી કરી રહ્યા છીએ અને ભરાજુ નાખી અને એને લેવલ લેવાનો પ્રયત્ન ચાલુ છે। અને એજન્સીને મારા દ્વારા સ્પષ્ટ સૂચના અપાઈ ગઈ છે કે જ્યાં પણ કામ થયા છે ત્યાં કોઈ પણ આવું દેખાતું હોય તો જલ્દીમાં જલ્દી પૂર્ણ કરવાનું છે। પરંતુ સવાલ એ છે કે જો કામની ગુણવત્તા અને દેખરેખ યોગ્ય હોત તો પ્રથમ વરસાદમાં શહેરની આ હાલત કેમ થાત?
હાલ તો ખાડાઓમાં રસ્તા શોધતા ભાવનગર વાસીઓ જવાબદાર તંત્ર સામે અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર.